વાવ થરાદ પંથકમાં મોડી રાત્રિએ અચાનક આવેલા જોરદાર વાવાઝોડા અને કમોસમી વરસાદે સ્થાનિક ખેડૂતોને પડતા પર પાટું જેવો મોટો આર્થિક ફટકો આપ્યો છે। આ વાવાઝોડાને કારણે થરાદ તાલુકાના બુઢનપુર ગામે કેસર કેરીના આંબાના બગીચાઓમાં ભારે તબાહી મચી છે, જ્યાં અંદાજે 5 ટન જેટલો તૈયાર પાક જમીનદોસ્ત થઈ ગયો છે। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે માત્ર આ એક જ ગામમાં 5 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે અને બીજી તરફ વડગામડા ગામે વશરામભાઈ ચૌધરી નામના ખેડૂતના બગીચામાં પપૈયાના અંદાજિત 600 થી 700 જેટલા રોપા મૂળમાંથી ધરાશાયી થયા, જેનાથી તેમને 3 લાખ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે। આ કાળમુખી આફતથી લાખો રૂપિયાનું નુકસાન ભોગવનાર જગતનો તાત હવે સરકાર અને બાગાયત વિભાગ પાસે વહેલી તકે સર્વે કરી યોગ્ય આર્થિક સહાય ચૂકવવાની માંગ કરી રહ્યો છે। રોપા હતા આ લાઈમાં અને સંપૂર્ણપણે આ વાવાઝોડા અચાનક રાત્રે આવવાના કારણે વિનાશ થયો છે આખા પપૈયાના રોપા અને ઉપરથી ઉડી ગયા છે વાહવા અને માલ માથે પણ અતિશય હતો મૂળ વાહવા નુકસાન છે ખેડૂતોને અને બાગાયત વિભાગ અને સરકારશ્રીને કહું કે સર્વે કરી અને જો અહીંની કોઈ સહાય આપે તો ખેડૂતોને પણ થોડુંક વળતર જેવું મળે। અને બીજું કે અત્યારે કેરી છે આવામાં અચાનક વાવાઝોડાના કારણે વાહવા નુકસાન થયું છે ખેડૂતોને અને મારે પણ આ બગીચામાં મારા આશરે 3 લાખ રૂપિયાનું નુકસાન છે। હાલ માલ માથે છે। અમારે કેસર આંબાનું ફાર્મ હાઉસ છે। અમારે 450 થી 500 આંબા છે। એમાં આ વખતે વાવાઝોડાના લીધે મોટા પાયે નુકસાન થયું છે। 4 થી 5 ટન માલ પડી ગયો છે અને આંબાએ ભાગી ગયા છે, કેટલા આડા પડી ગયા છે। એટલે સરકાર જોડે આશા રાખીએ કે એ બધું સર્વે કરાવીને થોડુંક મળતર। કેટલા લાખનું? અમારે અત્યારે 5 લાખનું નુકસાન છે। અંદર વાડી રાખેલી હતી, વાડીના અંદર વાવાઝોડાના કારણે 3.5 થી 4 ટન માલ બગડી ગયો છે, ખરાબ થઈ ગયો છે। વાવાઝોડાથી કેરીઓ બધી નીચે પડી ગઈ છે। આંબાના અંદર પણ નુકસાન ઘણું આવ્યું છે। આંબા બધા ઉખડી ગયા છે જડમાંથી। નુકસાન ગણો તે 3 થી 4 લાખ રૂપિયાનું નુકસાન ખરી। 4 ટન કેરી એટલે સરકાર કને માંગ કરો છો કે